અમદાવાદની ઘાટલોડિયા પોલીસે કુખ્યાત ખંડણીખોર મનીષ ગોસ્વામીની ધરપકડ કરી છે। ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીના સાગરીત એવા મનીષ ગોસ્વામીએ કાપડના વેપારી પાસેથી 25 લાખની ખંડણી માંગીને ધમકી આપી હતી, જેને લઈને પોલીસે આરોપીઓને ઝડપીને પૂછપરછ કરતા તેની વિરુદ્ધમાં અગાઉ અપહરણ, હત્યા અને ખંડણીના અનેક ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે। નારણપુરામાં રહેતા દિનેશભાઈ કોન્ટ્રાક્ટર મેમનગરમાં કપડાનો શોરૂમ ધરાવે છે। ગત તારીખ 31 ઓક્ટોબરના રોજ મનીષ ગોસ્વામી તેમની દુકાને આવીને ગાળાગાળી કરી હતી। મનીષે દિનેશભાઈને તમારા પુત્ર પાસેથી 25 લાખ લેવાના નીકળે છે તેમ કહીને બબાલ કરી હતી। ઘાટોડિયા પોલીસે તપાસ કર્યા બાદ ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીના સાગરીત મનીષ ગોસ્વામીની ધરપકડ કરી છે। આરોપીએ અગાઉ પણ વેપારીઓ અને બિલ્ડર પાસેથી ખંડણી માંગીને આતંક મચાવ્યો હતો, જ્યારે કુખ્યાત ખંડણીખોર મનીષ ગોસ્વામી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આરોપી ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીનો સાગરીત છે। ધરપકડ કરવામાં આવી છે। સ્વકી ઘટના હતી અને શું તપાસમાં ખુલી છે? થોડા દિવસ પહેલા ઘાટોડિયા પોલીસ સ્ટેશનમાં મનીષ ગોસ્વામી વિરુદ્ધ એક ખંડણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગુનો દાખલ કરીને અગાઉ પણ અસંખ્ય ગુનામાં આમની સંડોવણી હોય, પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને તેમની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે। આમાં ગુનાની હકીકત એવી છે કે આ કામના આરોપીએ ગુરુકુળ રોડ ઉપર આવેલા એક દુકાનદારને ત્યાં જઈને 25 લાખની ખંડણી માંગેલી અને ખંડણી માંગતાની સાથે જ ફરિયાદ ઘાટોડિયા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અને ઘાટોડિયા પોલીસ સ્ટેશન તાત્કાલિક હરકતમાં આવી અને એના વેરઅબાઉટ શોધીને એના ધરપકડ કરવામાં આવી છે અને હાલ ઘાટોડિયા પોલીસ સ્ટેશનમાં આ ગુનાની તપાસ ચાલી રહી છે। મનીષ ગોસ્વામીનું નામ વિશાલ ગોસ્વામીની ગેંગ સાથે જોડાયેલું છે। અવારનવાર અને ગુનામાં સંડોવણી પણ એમની સામે આવેલી છે અને ગુનાઓમાં અગાઉ પણ ધરપકડ થયેલી છે અને એની હાલ તપાસ ઊંડાણપૂર્વક ઘાટોડિયા પોલીસ સ્ટેશન ચલાવી રહી છે। જૂના ઘણા બધા ગુનાઓ સિરિયસ પ્રકારના ગુનાઓ છે અને ગુનાની તપાસો થઈ રહી છે અને કોર્ટમાં પેન્ડિંગમાં છે હાલ।